કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 53,496 મતદારોને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના 95,641 મતદારો જનપ્રતિનિધિઓ પસંદ કરશે. કેશોદ નગરપાલિકા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી આગામી દિવસોમાં યોજવાની છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કેશોદ નગરપાલિકા વિસ્તારના 9 વોર્ડની 36 બેઠકો માટે અનામત બેઠકો જાહેર કરી છે. 27 પછાત વર્ગની બેઠકો જાહેર કરવામાં આવતા રાજકીય પક્ષોને ઉમેદવારો પસંદ કરવામાં કવાયત વધારી આપી છે અને ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કેશોદ નગરપાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકોમાં જાહેર કરવામાં આવેલ અનામત બેઠકો મુજબ 18 સ્ત્રી અનામત બેઠકો જાહેર કરી છે, જેમાં 5 બેઠકો પછાત વર્ગની સ્ત્રી અનામત બેઠકો, 1 અનુસૂચિત આદિજાતિ અને 1 બેઠક અનુસૂચિત જાતિ માટે જાહેર કરતા 11 બેઠકો સામાન્ય સ્ત્રી અનામત રાખવામાં આવી છે. જ્યારે પુરુષો માટે 5 બેઠક, પછાત વર્ગ માટે 2 બેઠક, અનુસૂચિત જાતિ માટે અને 1 બેઠક અનુસૂચિત આદિજાતિ માટે ફાળવણી કરવામાં આવતા સામાન્ય પુરુષો માટે 10 બેઠકો રહેશે. કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી લડવા તૈયારીઓ કરતા અને ઘર વાપસી ઉપરાંત લોકસભાની ચૂંટણી સમયે જોડાયેલા આગેવાનો સહિત ઘણાના નગરસેવક બનવાના ઓતરા અધૂરા રહી જશે. કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મુખ્ય ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવાની છે, ત્યારે જ્ઞાતિના સમીકરણો વિખરાઈ જતા ક્રોસ વોટિંગ થવાની અને અપક્ષોનો રાફડો ફાટવાની સંભાવનાઓ વધી ગઈ છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વોર્ડ નંબર મુજબ સરેરાશ 8,466 ની વસ્તીનો સમાવેશ એક વોર્ડમાં કરીને અનામત બેઠકો જાહેર કરી છે. વોર્ડ નંબર 1 માં કુલ 7,223 મતદારો, પ્રથમ સ્ત્રી અનામત બેઠકમાં પછાત વર્ગ, બીજી સ્ત્રી અનામત બેઠકમાં સામાન્ય વર્ગ અને ત્રીજી પુરુષ અનામત બેઠક અનુસૂચિત જાતિ, ચોથી પુરુષ અનામત બેઠક સામાન્ય વર્ગ. વોર્ડ નંબર 2 માં 5,354 કુલ મતદારો, પ્રથમ સ્ત્રી અનામત બેઠક પછાત વર્ગ તેમજ બીજી સ્ત્રી અનામત બેઠક સામાન્ય વર્ગ, ત્રીજી પુરુષ અનામત બેઠક પછાત વર્ગ, ચોથી પુરુષ અનામત બેઠક સામાન્ય વર્ગ. વોર્ડ નંબર 3 માં 5,617 કુલ મતદારો, પ્રથમ સ્ત્રી અનામત બેઠક પછાત વર્ગ, બીજી સ્ત્રી અનામત બેઠક સામાન્ય વર્ગ, ત્રીજી પુરુષ અનામત બેઠક સામાન્ય વર્ગ, ચોથી પુરુષ અનામત બેઠક સામાન્ય વર્ગ. વોર્ડ નંબર 4 માં 5,846 કુલ મતદારો, પ્રથમ સ્ત્રી અનામત બેઠક અનુસૂચિત જાતિ તેમજ બીજી સ્ત્રી અનામત બેઠક સામાન્ય વર્ગ, ત્રીજી પુરુષ અનામત બેઠક અનુસૂચિત આદિજાતિ, ચોથી પુરુષ અનામત બેઠક સામાન્ય વર્ગ. વોર્ડ નંબર 5 માં 5,405 કુલ મતદારો, પ્રથમ સ્ત્રી અનામત બેઠક પછાત વર્ગ, બીજી સ્ત્રી અનામત બેઠક સામાન્ય વર્ગ, ત્રીજી પુરુષ અનામત બેઠક અનુસૂચિત જાતિ, ચોથી પુરુષ અનામત બેઠક સામાન્ય વર્ગ. વોર્ડ નંબર 6 માં 6,860 કુલ મતદારો, પ્રથમ સ્ત્રી અનામત બેઠક સામાન્ય અને બીજી સ્ત્રી અનામત બેઠક સામાન્ય વર્ગ, ત્રીજી પુરુષ અનામત બેઠક પછાત વર્ગ, ચોથી પુરુષ અનામત બેઠક સામાન્ય વર્ગ. વોર્ડ નંબર 7 માં 5,752 કુલ મતદારો, પ્રથમ સ્ત્રી અનામત બેઠક સામાન્ય વર્ગ, બીજી સ્ત્રી અનામત બેઠક સામાન્ય વર્ગ, ત્રીજી પુરુષ અનામત બેઠક પછાત વર્ગ, ચોથી પુરુષ અનામત બેઠક સામાન્ય વર્ગ. વોર્ડ નંબર 8 માં 6,375 કુલ મતદારો, પ્રથમ સ્ત્રી અનામત બેઠક અનુસૂચિત આદિજાતિ વર્ગ અને બીજી સ્ત્રી અનામત બેઠક સામાન્ય વર્ગ, ત્રીજી પુરુષ અનામત બેઠક પછાત વર્ગ, ચોથી પુરુષ અનામત બેઠક સામાન્ય વર્ગ. વોર્ડ નંબર 9 માં 5,108 કુલ મતદારોમાં પ્રથમ સ્ત્રી અનામત બેઠક પછાત વર્ગ, બીજી સ્ત્રી અનામત બેઠક સામાન્ય વર્ગ, ત્રીજી પુરુષ અનામત બેઠક પછાત વર્ગ, ચોથી પુરુષ અનામત બેઠક સામાન્ય વર્ગ જાહેર કરવામાં આવી. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કુલ 9 વોર્ડમાં મહિલા ઉમેદવારો 25,604 અને પુરુષ મતદારો 27,891 સાથે કુલ 53,495 મતદારો આગામી 5 વર્ષમાં માટે જનપ્રતિનિધિઓની પસંદગી કરશે. કેશોદ તાલુકા પંચાયતની 17 બેઠકો માટે કુલ મતદારો 95,641 પોતાના મતાધિકારનો ઉપયોગ કરી જનપ્રતિનિધિઓની પસંદગી કરશે. કેશોદ નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સત્તાના કેન્દ્રમાં રહ્યું છે, ત્યારે આવનારા અવર્ગની કેશોદ નગરપાલિકાના સત્તાના સૂત્રો સંભાળવા રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.